गुजरात के वडोदरा में बाढ़ से हजारों वाहनों और इलेक्ट्रिक संसाधनों को नुकसान पहुंचा है। उनकी ईएमआई माफ करने की मांग गुजरात कांग्रेस के प्रदेश प्रवक्ता निशांत रावल ने की है। जय हिंद माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब, આજે હું ગુજરાત કોંગ્રેસના એક પ્રવક્તા કરતા વધારે વડોદરા શહેરના એક નાગરિક તરીકે આપ શ્રીને ઈમેલના માધ્યમ દ્વારા એક અરજી કરી રહ્યો છું। આ અરજીનો મતલબ એવો છે કે આપ જાણો છો એમ કે આખું વડોદરા શહેર પાણીમાં ડૂબી ગયું હતું અને જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની જે ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ સામગ્રી હોય છે એને ગંભીર નુકસાન થયું છે। સાથે સાથે મધ્યમ વર્ગ અને ગરીબની જે કોઈ પણ ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર અથવા તો રિક્ષા જેવા વાહનો છે એ વાહનોને પણ ગંભીર નુકસાન થયું છે અને જેના કારણે તેઓ પાસે બમ્પર ટુ બમ્પર જેવા ફૂલ ઇન્સ્યોરન્સ કદાચ ના હોય તો એમને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પૂરેપૂરા પૈસાનું વળતર મળવાનું નથી। જેથી હું આપશ્રીને આવેદન કરવા માંગુ છું કે આપ કેન્દ્ર સરકારને સાથે રાખીને ગુજરાતમાં જે કોઈ પણ ધિરાણ દેતી એવી બેંકો છે, ફાઇનાન્સ કંપનીઓ છે, એ તમામને ગુજરાત સરકાર તરફથી અથવા કેન્દ્ર સરકાર તરફથી આવેદન કરીને આ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે કોઈ પણ આ સામગ્રી અથવા તો જે કોઈ પણ વેહિકલ ઉપર લોન ચાલી રહી છે એના એટલીસ્ટ 3 ઈએમઆઈ માફ કરી દેવામાં આવે, જેના લીધે વડોદરા શહેરના નાગરિકો ઉપર જે ગંભીર આર્થિક ભારણ આવ્યું છે એ ભારણ એમનું ઓછું થઈ શકે। ગરીબ અને મધ્યમ વર્ગ જે વડોદરા શહેરમાં છે એમના તમામની કમર તૂટી ગઈ છે। જો 3 ઈએમઆઈ માફ કરી દેવામાં આવે તો મોબાઈલથી લઈને એમના વ્હીકલ સુધીના જે પણ કોઈ એમના નુકસાન છે એની થોડી ઘણી ભરપાઈ આપણે સૌ સાથે મળીને કરી શકીએ છીએ। આપ શ્રીને નમ્ર વિનંતી કરું છું કે આ દિશામાં ગુજરાત સરકાર ગંભીરતાથી વિચારે, જેથી વડોદરાવાસીઓ માટે કંઈક સારું આર્થિક ભારણ ઓછું કરવાની દિશામાં આપણે કામગીરી કરી શકીએ।